નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આકૃતિ વિભાગ આપણી પાસે આવે છે 5મો, જેને કહેવાય સમસંબંધ આકૃતિ, કે આકૃતિમાં સમાન સંબંધ શોધવાનો. આપણી પાસે જે આકૃતિઓ આપવામાં આવેલી છે એમાં પહેલામાંથી બીજામાં, મતલબ કે 4 આકૃતિ આપી છે, તો પહેલામાંથી બીજામાં શું ફેરફાર થાય અને બીજામાંથી ત્રીજામાં શું ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા આકૃતિ વિભાગને સમજતા પહેલા વ્યવસ્થિત જોઈ લઈએ કે 4 આકૃતિ આપેલી છે, મતલબમાં બે ની જોડીમાં 2 આકૃતિ આપેલી છે કે પહેલામાંથી બીજામાં જે ફેરફાર થાય એવો ફેરફાર ત્રીજામાંથી ચોથામાં થશે. આ રીતે આપણે આપણી આ સમસંબંધવાળી આકૃતિને ઓળખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી 4 આકૃતિ પરીક્ષાની અંદર પૂછાય છે. આ ટાઈપની 4 આકૃતિ આપણી પાસે 10 વિભાગ છે. 10 વિભાગની 4 આકૃતિ આપણને પૂછાય, એટલે કે 40 આકૃતિ આપણને પૂછાવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આકૃતિ વિભાગ 5. આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરવો, અથવા એને એમ પણ કહી શકાય આકૃતિમાં સમસંબંધ ગોતવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણી પાસે, 2 આકૃતિનું જોડ અહીંયા આપેલી છે, અહીંયા 2 આકૃતિની જોડ આપેલી છે. મતલબ પહેલી આકૃતિમાંથી બીજી આકૃતિમાં શું ફેરફાર થાય છે તે આપણે ખાસ સમજવાનો છે. હવે એ ફેરફાર આપણી પાસે બીજી આકૃતિ જે છે એમની ત્રીજી થી ચોથીમાં થવો જોઈએ, અને આનો જે જવાબ આપણે ABCD 4 વિકલ્પોમાંથી શોધીને લખવાનો હોય છે. તો જો અહીંયા આપણી પાસે એક લંબચોરસ આપેલું છે, એની ઉપર અને નીચે 2 સર્કલ આપેલા છે, એક ડાર્ક સર્કલ છે. હવે માત્ર એટલું થયું કે પહેલીમાંથી બીજી આકૃતિમાં આ રીતનું પરિવર્તન થયું. તો બીજીમાંથી અહીંયા શું ફેરફાર થાય છે ત્રીજી આકૃતિમાંથી? તો આ ત્રિકોણ છે, એની આપણને ખબર છે કે ઘડિયાળની દિશામાં રોટેશન થયું, તો અહીંયાથી આટલું રોટેશન થશે. તો આ બંને એક ઉપર અને એક નીચે આવશે, એટલે ત્રિકોણ અહીંયાથી આ રીતનો થઈ જશે. તો આ રીતનો થાય એવો ત્રિકોણ આ નથી, આ અને આ 2 છે. તો હવે એમાં પણ જોવાનું છે કે આ ડાર્ક સર્કલ વર્તુળ છે, જે ઘાટું વર્તુળ છે એ ઉપરની બાજુ આવવું જોઈએ. તો ઘાટું વર્તુળ ઉપરની બાજુ આવ્યું છે એવી આકૃતિ આપણી C છે. તો આપણો જવાબ થશે C. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આ પેજને ક્લિયર એટલા માટે કરું છું કે તમને વધારે સ્પષ્ટ સમજાય. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ C. બીજો પ્રશ્ન છે, અહીંયા 1 2 3 4 એરો આપવામાં આવેલા છે. આ આકૃતિમાંથી આમાં ફેરફાર શું થયો? તો કે આ જે બીજા નંબરનું છે એ પહેલા નંબર પર આવી ગયું છે, પછી બીજા નંબર ઉપર હતું, પહેલા નંબર ઉપર એ બીજા નંબર ઉપર જતું, તો ચોથા નંબરનું ત્રીજા ઉપર છે, ત્રીજાનું ચોથા ઉપર છે. આવો ફેરફાર થયો. તો અહીંયા પણ આવો જ ફેરફાર થશે કે જે બીજા નંબરનું છે એ પહેલા નંબરમાં આવી જાય અને એની દિશા બદલે. ખાલી આ બીજા નંબરનું કે પહેલા નંબરનું એ બીજા નંબર ઉપર જશે અને એની દિશા બદલાઈ જશે. જો આ બાજુ હતું તો આ બાજુ થઈ ગયું, આ અહીંયા હતું તો આ સાઈડ થઈ જાય છે. જો આમ હતું આમ થયું, તો અહીંયા આમ છે તો આમ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ રીતનું હતું. તો પહેલી જ આકૃતિમાં આપણને સ્પષ્ટ સમજાઈ ગયું કે આ છે અહીંયા આવી ગયું, અહીંયા નીચે જતું રહ્યું. તો આપણો જવાબ થશે A, કેમ કે અહીંયા એ રીતનું થતું નથી, આ બંનેના બદલાઈ ગયા છે દિશાઓ એટલા માટે. તો જવાબ થશે A. ત્રીજી આકૃતિ, અહીંયા આપણને ચોરસ આપવામાં આવ્યું છે. આ ચોરસમાં પહેલી આકૃતિમાંથી બીજીમાં શું ફેરફાર થયો? તો આ ત્રિકોણ જે હતું એ આ સાઈડ આવ્યું અને અહીંયા જે લંબચોરસ હતું તે આ સાઈડ આવી ગયું છે. તો માત્ર ફેરફાર હવે આમાંથી આ બાજુ જઈએ એમાં શું થશે? તો કે લંબચોરસ તો છે તો છે, અહીંયા ત્રિકોણ છે તે આ સાઈડ આવી જશે, અહીંયા જે હતું એ આ સાઈડમાં આવી જશે. તો આવી કોઈ આકૃતિ બને છે તો આમાં નથી, આમાં નથી, આમાં પણ નથી, તો આપણને દેખાય છે આકૃતિ C.
નવો પ્રશ્ન, અર્ધગોળ છે, નીચે ચોરસ આપ્યું છે. આ અર્ધગોળમાં એક સાઈડ ડાર્ક થઈ ગયું, એના બે કટકા થઈ ગયા અને વચ્ચે ચોરસ મુકાઈ ગયું. તો અહીંયા ષષ્ઠકોણ છે, તો ષષ્ઠકોણના અહીંયાથી બે કટકા થઈ જવા જોઈએ, એક સાઈડ ડાર્ક થઈ જવો જોઈએ અને આ ત્રિકોણ વચ્ચે જતું રહેવું જોઈએ. તો આપણને સ્પષ્ટ રીતે દેખાઈ ગઈ છે કે આકૃતિ, આ ત્રિકોણ હતું, અહીંયા ષષ્ઠકોણ હતું, તો એના બે પાર્ટ થયા, ત્રિકોણ વચ્ચે આવી ગયું. તો પહેલી જ આકૃતિ આપણા જવાબમાં આવે છે. બીજામાં આ રીતનું થાય છે, આ સાઈડ ડાર્ક છે અને અહીંયા અર્ધગોળ આવી ગયું છે, અહીંયા ષષ્ઠકોણના ભાગ છે પણ વચ્ચેની જે આકૃતિ છે તે ચોરસ આવી ગઈ છે. એટલે આપણો સાચો જવાબ થશે એ આકૃતિ. પાંચમો પ્રશ્ન છે, આ રીતનું રેક્ટેંગલ આપેલું છે, તો એની અંદર બીજું એક રેક્ટેંગલ પાછળથી જોડાઈ ગયું નાનું. તો અહીંયા વર્તુળ છે, તો વર્તુળમાં બીજું એક વર્તુળ પાછળના ભાગથી અહીંયા જોડાય છે, અહીંયા આગળના ભાગથી છે, એટલે વર્તુળવાળી આકૃતિ છે એ તો જવાબમાં નથી. આ બંનેમાં વર્તુળ નથી એટલે એ પણ જવાબ નથી. તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આપણને આન્સર મળી જાય છે સી. હું આકૃતિને ક્લિયર કરી દઉં પછી તમારે સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને તમને સમજવામાં એકદમ ઈઝી પડી જાય. નવો પ્રશ્ન છે આપણી પાસે, એક એરો આપ્યો છે, એની ઉપર ત્રિકોણ આપ્યું છે. આ એરો છે એ આ રીતે ભ્રમણ થયું અને ઉપરથી ત્રિકોણ નીચે આવી ગયો. તો અહીંયા આ રીતનું હતું, તો હવે આપણને ખબર આ રીતનું થવું જોઈએ, તો આ આમ જશે, તો અહીંયાથી આ રીતનું, અને આ જે વર્તુળ ને ડાર્ક વર્તુળ છે એ નીચેની બાજુ આવી જશે. તો વર્તુળ અને ડાર્ક વર્તુળ નીચેની બાજુ આવી જાય તો એવી આકૃતિ આપણી પાસે મળે છે 1 2 1 2. જો 1 2 1 2, તો અહીંયા પણ 1 2 1 2 વર્તુળની આ સાઈડમાં આવે તો મતલબમાં આકૃતિ એ આપણો જવાબ થશે. નવો પ્રશ્ન છે આપણી પાસે, ત્રિકોણ છે, પહેલી આકૃતિમાંથી બીજી આકૃતિમાં શું ફેરફાર થયો? તો કે એ ત્રિકોણ છે એની આગળની સાઈડે એરો લાગ્યો અને 1 2 3 ત્રિકોણ થઈ ગયા અને અહીંયા જે એરો લાગ્યો એ બીજો એરો પણ એની આગળ લાગી જાય છે. તો અહીંયા વર્તુળ છે, બે એરો છે, તો વર્તુળ આ સાઈડ 3 થઈ જવા જોઈએ, આની દિશા બદલાઈ જાય એટલે આમ 3 વર્તુળ થઈ જવા જોઈએ અને એક એરો હતો તો એક એરો હજુ એની આગળ લાગી જવો જોઈએ અને આ ટાઈપની આકૃતિ આપણી પાસે બને છે સી. એ બી અને ડી ત્રણમાંથી એક પણ જવાબ આપણી પાસે આવે નહીં. એનું કારણ છે કે ત્રણે ત્રણમાં વર્તુળ આ સાઈડમાં આપેલા હતા અને માત્ર પેલી સાઈડ વિરુદ્ધ દિશામાં વર્તુળ આપ્યો એવી એક જ આકૃતિ હતી અને એ આકૃતિ હતી સી. એટલે આપણો ફાઇનલ આન્સર થશે સી. આઠમી આકૃતિ, ચોરસની અંદર ઉપરનું જે ત્રિકોણ બને છે એમાં આ રીતે લાઇનિંગ કરેલી છે. આ આકૃતિમાંથી ફેરફાર એટલો થયો કે આ બાકીનો પાર્ટ છે તે નીકળી ગયો અને આ જે ત્રિકોણ વધ્યું એ આ રીતે રોટેટ થઈ ગયું ઘડિયાળના કાંટાની દિશામાં. અહીંયા પણ આવું છે, તો આ જે આકૃતિ છે આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં રોટેટ થઈ જશે અને બાકીનો પાર્ટ આટલો છે એ નીકળી જશે. તો આને આ રીતે રોટેશન કરીને નીચે લાવશો તો નીચે રોટેશન થતું હોય એવી આકૃતિ અહીંયા દેખાય છે બી. એટલે આપણો ફાઇનલ આન્સર મળી જશે બી. નવો પ્રશ્ન, એલ છે, આ રીતે હતો, 180 ડિગ્રીએ રોટેશન થયું. હવે આનું 180 ડિગ્રીએ રોટેશન થશે તો 180 ડિગ્રીએ રોટેશન થશે તો એલ છે અહીંયા આ રીતનો ખૂણો છે એ રોટેશન થઈ 180 ડિગ્રીએ એટલે આમ હતો આમ થઈ જશે તો આપણો જવાબ એ થશે. અહીંયા સી, ડી અને બી જવાબ આવતા નથી. નવો પ્રશ્ન, વર્તુળની અંદર પ્લસની સાઈન છે તો અહીંયા શું થઈ ગયું? વર્તુળ હતું ચોરસ થયું, ચોરસની અંદર કે અંદર પ્લસ છે, પ્લસમાં 1 અને 2 એટલે 4 બાજુઓ બની. આ 1 2 3 4 એટલે અંદરની સાઈડ પણ 4 છે અને બહારની સાઈડ પણ ચતુષ્કોણ છે.
અને આ જે ચોરસ હતું એને આ રીતે ડિઝાઇન બનાવી. તો અહીંયા વર્તુળ હતું પણ અંદર શું છે તો કે 1 2 3 4 5 6 અહીંયા લીટા છે, એટલા માટે અંદર 6 આવે બહારની બાજુ ષષ્ઠકોણ બનવું જોઈએ. ચાલો જોઈએ, ષષ્ઠકોણ બની જાય છે. હા, બધામાં બને છે ષષ્ઠકોણ, પણ અંદરની સાઈડ 6 હોવા જોઈએ અને 6 એ 6 અંદરની સાઈડ આ રીતના હોવા જોઈએ. તો 6 એ 6 આ રીતના હોય એવું માત્ર એ છે, કેમ કે આમાં વિરુદ્ધ દિશામાં બનેલા છે. આમાં અહીંયા ડાર્ક આપેલું છે અને અહીંયા એક ઘટે છે. જો 1 2 3 4 5 6, પણ અહીંયાથી પરફેક્ટ વળવું જોઈએ, એ થતું નથી. સોરી મિત્રો, આ જ જવાબ આવશે. 6 છે તો 6 થવા જોઈએ, એટલે જવાબ આપણો થશે બી. ફરી વખત જરાક હું ક્લિયર કરી દઉં, તમે ધ્યાનથી જોઈ લેશો. આમાં વધી જાય છે 1 2 3 4 5 6 7 8 થઈ જશે, પણ અહીંયા 1 2 3 4 5 6 છે, તો અંદર 1 2 3 4 5 6 ષષ્ઠકોણ છે, તો આપણો જવાબ બી થશે. અને હું ક્લિયર કરી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ વિભાગ 5 સમાન સંબંધ નક્કી કરવો, આ ટાઈપની આકૃતિ આવશે. હવે આગળના વિડીયોની અંદર આગળની આકૃતિ આપણે ફરી મૂકીશું. અને દરેક વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.